ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખ્રિસ્તી જીવનમાં, આધ્યાત્મિક જીવનની અંદર જે પગથિયાં અલગ અલગ આપણા જીવનોને વૃદ્ધિ પમાડે છે એ વિશેની વાત આપણે જોતા આવ્યા છે. આજે આપણે યોહાનની સુવાર્તાના બીજા અધ્યાયમાં 1 થી 11 વચનો કે જેની અંદર લગ્ન પ્રસંગે બનેલી ઘટના, લગ્ન પ્રસંગે બનેલો બનાવ એ કેવી રીતે ખ્રિસ્તી કુટુંબને જીવનને એ પગથિયામાં વૃદ્ધિ પમાડે છે અને એ જે પરિવારે ભજવેલી ભૂમિકા એની સામે પ્રભુએ આપેલા આશીર્વાદની વાત આ શાસ્ત્ર ભાગની અંદર છે. એટલે યોહાનની સુવાર્તા 2 ત્રીજે દાડે ગાલિલના કાનામાં લગ્ન હતું, ત્યાં ઈસુની માં હાજર હતી. ઈસુને તેના શિષ્યોને લગ્નમાં નોતર્યા હતા. એટલે અહીંયા જે ખ્રિસ્તી કુટુંબ, ખ્રિસ્તી જીવનનું પગથિયું, પહેલી વાત તો એ છે કે આ કુટુંબ પરિવાર ગાલિલના કાનામાં જે લગ્ન હતું એ લગ્નમાં ઈસુને, તેની માને અને તેના શિષ્યોને નોતર્યા હતા. એટલે કે આમંત્રણ આપ્યું હતું, એટલે કે પ્રભુને સ્થાન આપ્યું હતું, પ્રભુને માન આપ્યું હતું. પોતાના પ્રસંગોમાં, આત્મિક જીવનમાં બધી જ બાબતો યાદ કરતાં બધો જ આનંદ પ્રગટ કરીએ, પણ અહીંયા બાઇબલ પહેલું પગથિયું કૌટુંબિક જીવનનું લખે છે. શું તમે તમારા પ્રસંગમાં, તમારા આનંદમાં પ્રભુને નોતર્યા છે? પહેલો પ્રશ્ન, પહેલી વાત, ઈસુને તથા શિષ્યોને લગ્નમાં નોતર્યા હતા. ઈસુને તો ખરો જ, પણ એના શિષ્ય મંડળને પણ આ પરિવારે, કુટુંબે આમંત્રણ આપ્યું હતું. પણ બીજું જે ખરાખરીના ખેલ અથવા તો એમની પરીક્ષાનો જે સમય છે, એ સમય તો આ કુટુંબ અને પરિવારના જીવનમાં બન્યો એ તો એ છે કે દ્રાક્ષરસ ખૂટ્યો. જો આનંદના પ્રસંગો જીવનમાં ઘણી બધી વાર આવે છે, પણ આનંદનો પ્રસંગ છીનવાઈ જાય, દુઃખદ બાબત બને, મરણ બને, કોઈ મુશ્કેલી આવે, કોઈ માંદગી આવે, કોઈ તકલીફ આવે અને આપણો આનંદ એ પલટાઈ જાય અથવા તો નકામો બની જાય, એવા સમયમાં આપણે કયો સ્ટેપ કરીએ? એવા સમયમાં આપણે કયું પગથિયું આત્મિક જીવનનું અપનાવીએ? તો એમણે ઈસુને કહ્યું અને ઈસુને કહેવામાં આવ્યું, ઈસુને આમંત્રણ તો આપ્યું, પણ તેની મા મરિયમે કહ્યું કે ઈસુ કે એમ કરો. આ બધી પરિસ્થિતિમાં પ્રભુ તરફ દ્રષ્ટિ કરો અને પ્રભુ કે એમ કરો. બીજું આત્મિક જીવનનું પગથિયું એ જ છે. આપણે પ્રભુને દરરોજ જીવનમાં સ્થાન આપીએ, દરરોજ માન આપીએ, પણ એ પ્રભુ કહે છે એમ કેટલું કરીએ છે? એ પ્રભુ કે એમ કરીએ છે? તો બીજું પગથિયું એ છે કે પ્રભુ કે એમ કરો. અને એવું કરવાથી જે ભરપૂરીપણાના આશીર્વાદો હતા એ આ પરિવાર કે કુટુંબ પામ્યું. એની અંદર જે ભૂમિકા છે તો જે નોકરો છે, જે ચાકરો છે, એમણે પ્રભુ પર ભરોસો કર્યો. ઈસુએ કહ્યું એમ કર્યું અને એમણે કુંડામાં પાણી ભર્યું, છલોછલ ભરી દીધા. અને છલોછલ ભરી દીધા ત્યારે પ્રભુએ છલોછલનો આશીર્વાદ આપ્યો, ભરપૂરીપણાનો આશીર્વાદ આપ્યો, ચમત્કાર કર્યો અને લોકો ખુશ થયા. ભલાઓ, આ બનેલી ઘટના કે આ બનાવ પરથી આત્મિક જીવનમાં શું શિક્ષણ મળે છે? પ્રભુને જીવનમાં પ્રથમ સ્થાન, પ્રભુને જીવનમાં સ્થાન આપીએ છીએ, પછી પ્રભુ કે એમ કરીએ તો પ્રભુ એનો બમણો આશીર્વાદ આપે છે. તો પ્રભુ પણ બે પ્રકારના આશીર્વાદ આપે છે. પહેલી વાત તો આપણા જીવનો મારફતે, કુટુંબો મારફતે પ્રભુ એનો મહિમા પ્રગટ કરે છે. બીજો અધ્યાય 11મું વચન, યોહાનની સુવાર્તા 2 અધ્યાય 11મું વચન, ગાલિલના કાનામાં પોતાનો મહિમા દેખાડ્યો. આ ગાલિલના કાનામાં પ્રથમ ચમત્કાર કરીને ગામની અંદર પ્રભુનો મહિમા થયો. ચોક્કસ લોકોએ એ પરિવારને, કુટુંબને પણ યાદ કર્યું, પણ ઈસુને યાદ કર્યા, કારણ કે ઈસુએ મહિમા પ્રગટ કર્યો. અને બીજો આશીર્વાદ, પ્રભુ આપણી મારફતે, આપણા કુટુંબ મારફતે ઘણા બધા લોકો વિશ્વાસમાં આવે, સુવાર્તાનું કામ થાય. તેના શિષ્યોએ ઈસુ પર વિશ્વાસ કર્યો. લગ્ન બીજા ઘેર હતું, પ્રસંગ બીજાના ઘેર હતો, પણ ત્યાં શિષ્યોએ પ્રભુ પર ભરોસો કર્યો. એ પગથિયું એમણે અપનાવ્યું અને તેઓ વિશ્વાસમાં વૃદ્ધિ પામ્યા. અને આ ગાલિલના કાનામાં બનેલો પ્રસંગ એ આત્મિક જીવનની અંદર કેટલો બધો ઉપયોગી બની રહે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ.
સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.